નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. મિત્રો, આપ સર્વે મિત્રોનું આજના આ કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે આપણે જુદા જુદા વિષયો ઉપર સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને તમે બધા જ મિત્રો આ માહિતીનો ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે ખેતીની અંદર ઉપયોગ કરી રહ્યા છો અને ઉપયોગ કરી અને એના જે સકારાત્મક પરિણામો છે એનો પણ અનુભવ કરી રહ્યા છો. ચોમાસાની અંદર શિયાળુ પાકોમાં પણ ઘણી બધી મિત્રો વાત કરી. વોટર સોલ્યુબલની વાતો હોય, દવાઓની વાતો હોય, ખાતરોની વાતો હોય, પ્રમાણિત બિયારણની વાતો હોય, નવી જાતોની વાતો હોય. આ બધી જ વાતો જુદા જુદા પાકો ઉપર જે આપણી સંશોધનની ભલામણો છે એના આધારે આપણે અહીંથી વાતો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને મિત્રો, એ જ ક્રમની અંદર આજે એક એવા વિષય ઉપર વાત કરવી છે જે ઉનાળુ ઋતુની અંદર ખૂબ સારો ટૂંકા ગાળાનો અને વધુ કમાણી કરતો પાક કહી શકાય એવો તેલીબિયા વર્ગનો પાક એટલે તલનો પાક, ઉનાળુ તલ. આમ તો મિત્રો ઘણા બધા વિસ્તારની અંદર છેલ્લા થોડાક વર્ષોથી પાણીની સગવડતા થતાં ઉનાળુ તલનું વાવેતર વધ્યું છે. પહેલાં ચોમાસાની અંદર તલ થતા, ત્યારબાદ હવે જે ઉનાળુ તલ થાય છે ઉત્પાદન પણ ખૂબ સારું મળે છે. કાળા અથવા સફેદ તલનું વાવેતર મોટાભાગે મિત્રો કરવામાં આવે. એની અંદર પણ સમસ્યાઓ તો ઘણી બધી આવે છે. આ વર્ષે પણ આપણે ખાસ કરીને વિડીયોના માધ્યમથી એની અંદર જે નવીનતમ જાતો છે એના ખાતર વ્યવસ્થાપનની ઘણી બધી વાતો અગાઉના વિડીયોમાં કરી છે. પરંતુ દર વર્ષે એક સમસ્યા એની અંદર આવતી હોય છે અને એ સમસ્યા છે કે તલના પાકની અંદર આવતો સુકારો. તલની અંદર આ સુકારાનો જે પ્રશ્ન છે એ ઘણી વખત ખૂબ ગંભીર સ્વરૂપ ધારણ કરતો હોય અને એની જે અસરને લીધે ઘણું બધું નુકસાન આર્થિક રીતે થતું હોય. તો આજે આપણે આ વિડીયોની અંદર જે તલની અંદર આવતા સુકારો આવવાના કારણો, અટકાવવા કયા કયા ઉપાયો કરવા જોઈએ અને જૈવિક રીતે ખાસ કરીને એનું નિયંત્રણ કરવા માટે આગોતરા પ્લાનિંગના પગલાં કઈ રીતના ભરવા જોઈએ. જ્યાં વાવેતર થઈ ગયું છે અથવા વાવેતરની શરૂઆત છે તો વાવેતર કરવાનું છે, દરેક મિત્રોએ આ વિડીયો ખાસ જોવા જેવો છે. આ વિડીયો જોવાથી મને એવું લાગે છે કે સસ્તી રીતે, સરળ રીતે આપણે આ સુકારાનું નિયંત્રણ કરી શકશું. તો મિત્રો, આ વિડીયોને તમારે પૂરેપૂરો જોવાનો છે. મિત્રો, વિડીયોની અંદર વાત શરૂ કરીએ પહેલાં આપ સર્વેને મિત્રોને ખાસ વિનંતી છે કે હજી સુધી આપ આ યુટ્યુબ ચેનલની અંદર નવા હો, હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પહેલું કામ સબસ્ક્રાઇબ કરી લેજો. આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરીને ઓલ નોટિફિકેશન કરી દેજો એટલે તમને બધા જ વિડીયો જ્યાંથી અપલોડ થતા હોય એ તમને મળતા થાય. ત્યારબાદ મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ કર્યા પછી વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે તો એને લાઇક કરવાનું ભૂલતા નહીં, અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો. અને ત્યારબાદ આ વિડીયોને વધુ લોકો સુધી શેર, તમારા જે પણ ગ્રુપો હોય એની અંદર શેર કરી દેજો. એટલે તલ વાવતો દરેક ખેડૂત આ એકવાર વિડીયો જોવે અને પછી નક્કી કરે કે એને કઈ પદ્ધતિથી આ સુકારાનું નિયંત્રણ કરવું જોઈએ. મિત્રો, આમ તો મેં કીધું એમ તલનો પાક ઉનાળાની અંદર ખૂબ અગત્યનો એક તેલીબિયા વર્ગનો પાક કહી શકાય અને ધીરે વિસ્તાર પણ વધતો જાય અને આ તલ એક ટૂંકા ગાળાની અંદર સારું વળતર આપે એવો પાક કહી શકાય. ખાસ કરીને આ પાકની અંદર જ્યાં સુકારો જેને આપણે કહીએ છીએ આવવાના કારણો ઘણા બધા છે. ખાસ કરીને એક તો કહી શકાય કે જમીનજન્ય અને બીજજન્ય ફૂગ હોય એટલે જમીનની અંદર રહેલી ફૂગ, એના લીધે આ સુકારાના નુકસાન આપણને ખાસ કરીને જોવા પડતું હોય. બીજું છે વધુ પડતો ભેજ. એટલે જ્યારે પણ તલની અંદર લાંબા ક્યારા કરવામાં આવે અને પિયત આપી અને પિયતનો ભરાવો જ્યાં થતો હોય તો પિયત પાણી ભરાઈ રહેતું હોય અને ખૂબ લાંબા ક્યારા હોય એની અંદર આ સુકારો આવવાની શક્યતા પૂરેપૂરી છે. ત્રીજું એક અગત્યનું કારણ કહી શકાય તાપમાન અને ભેજ. તાપમાનમાં થતી મોટી વધઘટ એ પણ આ તલના પાકની અંદર ખાસ કરીને સુકારો આવવા માટેનું એક કારણ કહી શકાય. એનાથી આગળ એક કારણ એ પણ કહી શકાય કે પાણી આપવાનો સમય. આમ તો ખાસ કરીને મિત્રો સવારનો ટાઢાપરનો સમય અથવા સાંજનો સમય, સવાર 10, 10:30 સુધીના સમયની અંદર પિયત આપવાનું ખાસ કરીને કાળજી રાખવી જોઈએ અથવા તો સાંજના 4 વાગ્યા પછી. એટલે આ જો ગરમીના પિરિયડમાં ઘણી વખત તલની અંદર પિયત આપવામાં આવતું હોય ખૂબ, કારણ કે ટેમ્પરેચર વધી જતું હોય માર્ચ એપ્રિલની અંદર જ્યારે પિયત આપીએ છીએ આપણે તલના પાકની અંદર, તો એક પણ એક કારણ હોઈ શકે. તો એક ખાસ કાળજી, પિયતનો જે સમય છે એને થોડુંક આપણે ચેન્જ કરવાની જરૂર છે. સતત એકના એક ખેતરમાં 2 થી 3 વર્ષ સુધી જ્યારે તલ વવાતા હોય ત્યારે આ સુકારાના લક્ષણો જોવા મળે. એટલે આ જે મેં કારણો કીધા, લાંબા ક્યારા, વધુ પડતો ભેજ, સતત પિયત, ભેજ અને તાપમાનના ફેરફાર, જમીનજન્ય ફૂગ, એકના એક ખેતરમાં 2 થી 3 વખત તલનું વાવેતર થતું હોય, તો આ બધા કારણો એના આવવા પાછળના કારણો છે. હવે મિત્રો, એને અટકાવવા માટે કઈ કાળજી રાખવી છે, આ જે કારણો છે એને આપણે કઈ રીતના મિનિમાઇઝ કરી શકીએ અથવા એ કારણોને કઈ રીતના સોર્ટ આઉટ કરી શકીએ. તો એક તો મેં અગાઉ કીધું એમ ક્યારાની જે લંબાઈ છે ટૂંકી થોડીક કરતી છે.
યોગ્ય રીતના સમતળ જમીનમાં ક્યારા બનાવેલા, પાણી ભરાઈ ન રહેવું જોઈએ. તલના પાકની અંદર જ્યાં પાણી ભરાઈ રહે ત્યાંથી જ એના સુકારાની શરૂઆતને ગુંડું પડવાની શરૂઆત થતી. એટલે તો ક્યારાની લંબાઈને એક ચોક્કસ ખાસ કરીને ધ્યાન રાખીએ. અથવા ક્યારામાં પાણી ભરાઈ રહેતું હોય તો પાછળથી કમાડું અથવા એનો જે ક્યારો છે ફોડી અને પાણી બહાર નીકળી જાય વ્યવસ્થા કરી રહીએ છીએ. 1-2 દિવસ પાણી ભરાઈ રહેશે તો તલ સુકાવાની સમસ્યા પણ મિત્રો થતી હોય. હવે જ્યાં ભારે જમીન છે, ભેજ સંગ્રહ શક્તિ જેની વધારે છે, એને 10 થી 12 દિવસે પિયત આપવાનું મિત્રો ખાસ કરીને રાખવું જોઈએ. અને જ્યાં હલકી જમીન છે ત્યાં 8 થી 10 દિવસે પિયત. બીજું, તમારી જમીનના પ્રત પ્રમાણે, વાતાવરણ પ્રમાણે પિયતનો ગાળો ખાસ કરીને મિત્રો તલની અંદર નક્કી કરવાનું છે. પહેલું પિયત તલની અંદર કોરામાં વાવીને જો પિયત આપતા હોય અથવા બીજા ત્રીજા દિવસે બીજવાણી દેતા હોય તો એના પછીનું જે પિયત છે તલ પાણીમાં ડૂબે નહીં એટલે લગભગ 25-30 દિવસે પિયત આપવાનું થાય છે. એટલે તલનો જે છોડ છે 4 પાંદડાનો 6 પાંદડાનો થાય અને તલ પાણીમાં ડૂબે નહીં ત્યારે જ પિયત આપવાનું, કારણ કે આ સેન્સિટિવ છે, નહીંતર આ સમસ્યા થવાની શક્યતા રહે. એટલે પિયતનું ખાસ ખૂબ ધ્યાને રાખવું જોઈએ. બીજું મેં કીધું એમ ક્યારાની લંબાઈ પણ ખાસ કરીને ટૂંકી રાખવાથી પણ ઘણો બધો ફાયદો થઈ જાય છે. મિત્રો, આ સુકારાની જે શરૂઆત છે જ્યાં પાણી ભરાતું હોય ત્યાંથી થતી હોય, ત્યાં કુંડાળાની અંદર ખાસ કરીને છોડવા સુકાતા હોય. બીજું એનું જે લક્ષણ છે એ મહત્વનું છે. જમીનને અડીને જે તલનો છોડ છે એમાં જમીનને અડીને જે એનો ભાગ છે એ ભાગ કાળો પડી ત્યાં ગળું પડતું હોય અને ત્યાંથી છોડ આખો સુકાતો હોય. એટલે આ જે ભાગ છે જમીનને અડોઅડ ને જ્યાં પાણી ભરાઈ રહે છે એ ભાગ ગળું પડીને કાળો પડી અને ફૂગના લક્ષણો લાગવાની શરૂઆત થતી હોય. આના નિયંત્રણ માટે મિત્રો હવે નિયંત્રણની વાત કરી લઈએ તો સૌથી સારામાં સારો પહેલો ઉપાય છે એનું બીજ માવજત. અગાઉ પણ મેં ઘણી બધી વાત કરી છે કે સીડ ટ્રીટમેન્ટ, બીજ માવજત, બિયારણને પટ સૌથી અગત્યની બાબત આના માટે કહી શકાય. અને એના માટે સારામાં સારી ફૂગનાશક દવાઓ ઘણી બધી બજારની અંદર મળે, ઘણી બધી આપણે ભલામણો પણ કરી છે. પણ છેલ્લા 2-3 વર્ષના ખેડૂતોના જે અનુભવ છે અને મને એવું લાગે છે કે આ દવાના પટના રિઝલ્ટ પણ ખૂબ સારા છે. તો એના માટે ખાસ કરીને પટ આપવા માટે શરૂઆતમાં જ્યારે બિયારણ વાવવાનું હોય આપણે એના 10 થી 12 કલાક પહેલાં એટલું કોરા દાણાની અંદર આ ફૂગનાશક દવાનો પટ મિત્રો આપી દેવો જોઈએ. અને એની અંદર કાર્બોક્સિન 37.5% પ્લસ થાયરમ 37.5%ના કોમ્બિનેશનવાળી પાવડર ફોર્મવાળી જે દવા છે એ 2.5 થી 3 ગ્રામ 1 કિલો બિયારણ દીઠ પટ આપી બટને 10 થી 12 કલાક રાખી અને સવારમાં જ્યારે તમે વાવેતર કરતા હોય રેગ્યુલર ટાઈમે એનું વાવેતર કરી દેવાથી આ જે બીજજન્ય ફૂગને અટકાવવા માટેની જે પદ્ધતિ છે એટલે બીજમાં રહેલા ફૂગના જીવાણુ છે એને સારી રીતે આપણે મિત્રો કંટ્રોલ કે અટકાવી શકશું. હવે આ એક વાત થઈ પટની. આના સિવાય કોઈ દવાઓ મિત્રો વાપરવી હોય તો એમાં કાર્બેન્ડાઝિમ પ્લસ મેન્કોજેબ અથવા સિંગલ મેન્કોજેબ છે એ પ્રકારની પણ દવાઓ મિત્રો વાપરી શકાય. પણ આ દવા મેં જે તમને ભલામણ કરી એ દવા ખૂબ સારી છે. 1-2 વીઘાની અંદર મિત્રો ટ્રાય કરીને અખતરો પણ કરી લેજો, ખૂબ સારા પરિણામો એના મળશે. હવે મિત્રો હું ખાસ કેમિકલ કરતાં જૈવિક નિયંત્રણની અહીંથી બીજી એક ભલામણ કરી દઉં કે તલ ને વાવેતર કરી દઈએ. જૈવિક નિયંત્રણ માટે શરૂઆતથી જ આપણે એના પગલાં ભરી લઈએ અને એની અંદર આપણે સૌને ખ્યાલ છે કે ટ્રાઇકોડર્મા, જેની અંદર 2 સ્પીસીસ જુદી જુદી બજારની અંદર ઘણી બધી ઉપલબ્ધ હોય, ટ્રાઇકોડર્મા હાર્જેનિયમ અને ટ્રાઇકોડર્મા વિરિડી. આ જે જૈવિક ફૂગનાશક છે, બાયો ફંજીસાઇડ તરીકે ઓળખાતી આ ટ્રાઇકોડર્મા સ્પીસીસમાંથી કોઈ પણ એકને 1 વીઘા દીઠ 1 કિલો લેવાનું છે આપણે. એટલે ટ્રાઇકોડર્મા હાર્જેનિયમ અથવા વિરિડી 1 કિલો લઈ અને તેની સાથે સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ એ પણ એક જૈવિક ફૂગનાશક છે. એ 1 વીઘા દીઠ 400 થી 500 ગ્રામ, 1 કિલો ટ્રાઇકોડર્મા 400 થી 500 ગ્રામ આપણે સ્યુડોમોનાસ, આ બંનેના મિશ્રણને શક્ય હોય તો એરંડીના ખોળ સાથે, જો શક્ય હોય તો એરંડીનો ખોળ 60 થી 70 કે 80 કિલો 1 વીઘાનું અત્યારે માપ આપું છું, 16 ગુઠાનું તમને માપ આપું છું. ટ્રાઇકોડર્મા કિલો, સ્યુડોમોનાસ 500 ગ્રામ અને તેની સાથે 60 થી 80 કિલો જેટલું એરડીનો ખોળ અથવા એરડીનો ખોળ ઉપલબ્ધ ન હોય તો સારું છાણિયું ખાતર અથવા કોહવાયેલું છાણિયું ખાતર અથવા ઓર્ગેનિક મેટર કે અળસિયાનું ખાતર એને મિક્સ કરી અને જ્યારે તમે 20 કે 25 30 દિવસે જ મેં અગાઉ કીધું તેમ એ પિયત જ્યારે આપો છો ત્યારે સાંજના સમયે પૂરેપૂરો જમીનમાં ભેજ હોય ત્યારે 4, 5, 6 વાગ્યે સાંજના સમયે આ વીઘાનું જે મેં માપ કીધું એ પ્રમાણે બધું મિક્સ કરી અને સાંજના સમયે ઉડાડી દો. એટલે ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ સારામાં સારું નિયંત્રણ આ જે સુકારો છે એમાં તલની અંદર સારામાં સારું નિયંત્રણ આપશે. પણ મિત્રો ઉનાળાની અંદર ટેમ્પરેચર ખૂબ વધારે હોય, નાખતી વખતે વાપરતી વખતે ખાસ કાળજી રાખવાની છે. કારણ કે આ જૈવિક કોઈ પણ વસ્તુઓ હોય એને જૈવિક નિયંત્રકોને વાપરવામાં એને ભેજ હોવો જોઈએ અને જમીનની અંદર યોગ્ય સમય જો એને નાખીએ તો સારા પરિણામો ચોક્કસથી આપે છે. તો આ ખાસ કરીને પદ્ધતિ કરશું. અને ત્યારબાદ મિત્રો જ્યારે સુકારાના ખૂબ મોટા લક્ષણો 1.5 મહિના 2 મહિનાની અંદર તમને દેખાતા હોય તો એના માટે ફૂગનાશક દવાઓ પણ વાપરી શકાય. અને એની અંદર ફૂગનાશક દવાની અંદર ખાસ કરીને કાર્બેન્ડાઝિમ પ્લસ મેન્કોજેબ અથવા તો કોપર ઓક્ઝીક્લોરાઇડ જેવી દવાઓને જમીનની અંદર પિયત સાથે અથવા ડ્રેન્ચિંગના સ્વરૂપમાં આપવાથી પણ ફાયદો થાય અથવા તો ઉપરથી સિસ્ટમેટિક પ્રકારની ફૂગનાશક દવાઓનો
છંટકાવ પણ કરી શકાય, પરંતુ હું તમને ખાસ ભલામણ એ કરીશ સીડ ટ્રીટમેન્ટ એટલે બીજ માવજત અને ટ્રાઇકોડર્મા સુડોમોનાસ જેવી જૈવિક નિયંત્રકો વાપરીને જ આપણે નિયંત્રણ કરીએ. આવા કેમિકલોથી બચીએ, જમીનને બચાવીએ, પર્યાવરણને પણ બચાવીએ અને પાક છે એ તંદુરસ્ત અને ક્વોલિટીવાળો કરીએ. તો મિત્રો, આ વાત હતી આખી તલના પાકમાં આવતા સુકારો અને એના આવવાના કારણો, અટકાવવાના કારણો અને એના નિયંત્રણની જે આખી પદ્ધતિઓ છે. મિત્રો, મને લાગે છે કે આ પદ્ધતિ પ્રમાણે જો તલનું વાવેતર કરતા ખેડૂત મિત્રો પદ્ધતિ અપનાવશે તો સસ્તું, સારું અને લાંબા ગાળાનું નિયંત્રણ આપણે કરી શકશું. મિત્રો, આજના વિડીયોની અંદર એટલું જ. આની અંદર કોઈને કાંઈ મિત્રો પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો, 95 58 29 48 28. આ નંબર ઉપર આપ ફોન કરી શકશો અથવા વોટ્સએપમાં કોલ કરી અને આ લગતી માહિતી તમને જ્યાં ન સમજાણું એ માહિતી પણ તમે પૂછી શકશો. આપણે ટ્રાય કરશું સાથે મળીને સારી ખેતી પદ્ધતિ કરવાની. તો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.